યાત્રાધામ અંબાજી ખાતે આજે માં અંબાના પ્રાગટ્ય ઉત્સવનું રંગે રંગાયું છે। પોષી પૂનમ નિમિત્તે વહેલી સવારે ગંબર પરથી અખંડ જ્યોત લાવી મંદિરની જ્યોત સાથે મિલાવવાની પવિત્ર વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ વિવિધ વેશભૂષા સાથે મનમોહક ઝાંખીઓ સાથે અંબાજીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં હજારો માય ભક્તો ભક્તિભાવ સાથે જોડાયા। માના પ્રાગટ્ય ઉત્સવને લઈને સમગ્ર બનાસકાંઠામાં ભારે ઉત્સાહ છે અને મંદિર પરિસરમાં જય અંબેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। જગદંબાએ એક મોકો આપ્યો છે માને સુવર્ણનો મુકટ ચડાવવાનો। અમે આની પહેલા પણ સુવર્ણની પાદુકા અર્પણ કરી હતી, ત્યારબાદ માને કુંડળ અર્પણ કર્યા હતા અને આ વખતે ફરીથી માએ એક લાવો આપ્યો છે કે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે। અને આ સમયે અમે ઘણા વર્ષોથી અમે અહીંયા આગળ દર્શન કરવા માટે આવીએ જ છીએ અને ગમે તેટલા કામ હોય તે છતાં બધા કાર્ય છોડી અને અહીંયા માના દર્શન કરવા આવીએ છીએ અને બધા ભક્તોને આ માં આવી રીતે જ મોકા આપે અને દર્શન કરવાનો લાભ આપે। પૂનમ ને લઈને જે માઈ ભક્તો છે તે માઈ ભક્તો મોટી સંખ્યામાં અંબાજી પહોંચી રહ્યા છે। વાત કરીએ છીએ શોભાયાત્રાની કે જે શોભાયાત્રા અંબાજી ખાતે જે નીકળતી હોય છે તે આ જે ગબ્બરની જે જ્યોત છે તે જ્યોત દ્વારા આ જ્યોત પ્રગટાવવામાં આવે છે ને જે આ જ્યોત છે તે માના મંદિરમાં જ્યોતથી જ્યોત મિલાવવામાં આવે છે। જે રીતના આપણે વાત કરીએ કે જે ભક્તો છે તે ભક્તો જે આ શોભાયાત્રા છે તે માની શકાય કે ગુજરાતમાં જે બીજા નંબરની શોભાયાત્રા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। જે ભક્તો છે તે ભક્તોના આજ રોજ જે ભક્તો છે તે એક અંબાજી જે આજ ભક્તોથી મોટી સંખ્યામાં ઉભરાઈ રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। વિક્રમ વિનય સિકરવાર, TV 13 અંબાજી, બનાસકાંઠા।